દહેજ પ્લાન્ટમાંથી છૂટા કરેલા કામદારોએ પાનોલી જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો લિમિટેડ કંપનીના ગેટ બહાર ધરણા પ્રદર્શન યોજી ન્યાયની માંગ કરી છે। દહેજ ખાતે આવેલ હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો લિમિટેડ કંપનીનો પ્લાન્ટ અચાનક બંધ કરી રાતોરાત 20 જેટલા કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા, જ્યારે મેનેજર સહિત 7 કામદારોને પાનોલી જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો લિમિટેડ કંપનીમાં ટ્રાન્સફર આપી દેવામાં આવ્યું છે। ત્યારે આજરોજ 20 જેટલા કામદારોએ પાનોલીના યુનિટ ખાતે વિરોધ નોંધાવી જ્યાં સુધી કંપની છૂટા કરેલા કામદારોને પરત ન લેવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે અને વળતર સાથે 20 જેટલા કામદારોએ ન્યાયની માંગ કરી છે। મારું નામ મનોહરભાઈ દયાભાઈ આહિર છે। અમે 12 વર્ષથી હિન્દુસ્તાન એમઆઈ સ્વેકોમાં કામ કરી રહ્યા છે। પરમેડન અમે લેન્ડ લોડર છે, જમીન ગઈને ગુમાવીને નોકરી પર લાગેલા છે। હવે એમાં આ લોકોએ અમે 25 તારીખે 25/12/2025માં નોકરી પર ગયેલા હતા। સવારમાં 26/12/2025 છે આ લોકોએ સવારમાં 6 વાગ્યાની નોટિસમાં આવી દીધી કે કંપની બંધ। અમને ન લેખિત કે મૌખિક કોઈ જાણ કરેલ હતી નહીં। હવે અમે સવારમાં ગયા ત્યારે અમને ખબર પડી કે નોકરી પરથી તમને છૂટા છે, કંપની ક્લોઝર થઈ ગઈ છે। એટલે અમારા આટલા 20 જણને બધાને છૂટા કરી દીધા। બીજા બધા જે હતા એ બધાને અહીંયા ટ્રાન્સફર કરી દીધા છે એ લોકોએ, અમને 20 જણને ટ્રાન્સફર કર્યા નહીં। એટલે અમારી એ માંગણી છે કે અમને નોકરી પર પાછા લેવામાં આવે અને જે 4-5 મહિના અમારા જે નીકળ્યા છે એનો અમારો પગાર ધોરણ આપે। કેમ કે બધાએ કોઈ મકાન લીધું, કોઈ આ છે તેની લોન ભરવાની હોય। હવે અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું, અમારો પરિવાર કેવી રીતે ચલાવવાનો, છોકરા ભણે, આ ભણે બધું, તો અમે ફરી કેવી રીતે ગુજરાન ચલાવવું। એટલે અમારી કંપની એક જ માંગણી છે કે અમારે કોઈ બીજું અમને નોકરી પર પાછા લો, બસ એ જ માંગણી અમારી છે। મારું નામ ભરતસિંહ રાજ છે। અમે દહેજ હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો કંપનીમાં બધા કામ કરતા હતા। ટોટલ 20 જેટલા કામદારો છે। અમે 26 ડિસેમ્બર 2025ના રોજ કોઈ જાણ કે કોઈ લેખિત કોઈ પરવાનગી વગર અમને છૂટા કરી દેવામાં આવેલા છે। કોઈ જાણ કરી નથી અમને, અને અમે વાટાઘાટી કરી તો અમારી જોડે કોઈ વાટાઘાટી કરવા નથી। અમારી કંપનીના બીજા જે સ્ટાફમાં અને કામદારો છે એ લોકોને અહીં પાનોલી ખાતેની કંપનીમાં એ લોકોને ટ્રાન્સફર કરેલા છે અને અમને લોકોને તદ્દન છૂટા કરી દીધેલા છે। અમે સરકારી ખાતામાં બધી જગ્યાએ જાણ પણ કરી છે, બધે પરવાનગી માટે પરમિશન લેવા ગયેલા છે, કોઈ પરમિશન અમને આપી નથી। અમે છેલ્લે અમારે આજે 4 મહિનાથી અમે ઘેર છે, અમારે વોટર અમારા ઘર ગુજરાન ચલાવવું કે રીતના, એટલા માટે આજે અમે અહીં ધરણા પર અમે બેસવા આવેલા છે। જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવશે ત્યાં સુધી અમે અહીં ગાડી અમે ધરણા પર બેસીશું। કોઈ ટોટલ 7 થી 8 જણ જેવા વ્યક્તિઓ છે દહેજના, તે લોકોને અહીં ટ્રાન્સફર કરેલા છે। મેનેજર છે, એમ્પ્લોય છે, બધા સ્ટાફના એવી રીતના લોકોને અહીં ટ્રાન્સફર કરેલા છે। અમે ટોટલી 12 વર્ષથી નોકરી કરીએ છીએ દહેજમાં। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।